સાજડિયાળી વીજ તંત્રની ઘોર બેદરકારી. જેટકો સબસ્ટેશનની બહાર કરંટ લાગવાથી 35થી વધુ ઘેટાના કમકમાટી ભર્યા મોત. રાજકોટ ગોંડલના સાજડિયાળી અને મોટા સકપર સીમ વિસ્તારમાં આવેલ જેટકો સબસ્ટેશનની બહાર એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. સબસ્ટેશનની દિવાલ બહાર અર્થિંગ માટે રાખવામાં આવેલા ખુલ્લા વાયર અને લોખંડની પ્લેટમાં લાઈવ કરંટ ઉતરતા માલધારી હરેશભાઈ આજારાના 35થી વધુ ઘેટાના ઘટના સ્થળે જ તરફડિયા મારીને મોત નીપજ્યા છે. સ્થાનિકો દ્વારા કરવામાં આવેલા આક્ષેપ મુજબ આ ખુલ્લી પ્લેટ અંગે અગાઉ 2 વાર પીજીવીસીએલ કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તંત્રની ઘોર બેદરકારી અને લાપરવાહીને કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભરતભાઈ ચોવટિયા, સુલતાનપુર પોલીસ પીઆઈ ખાચર તેમજ પોલીસ કાફલો, એફએસએલ ટીમ, પશુ ડોક્ટરો અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મામલે કાર્યપાલક ઇજનેર પીએસ દુલિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આવી એલ્યુમિનિયમ પટ્ટી પીજીવીસીએલ દ્વારા વાપરવામાં આવતી નથી. તેથી આ અર્થિંગ કોણે કર્યું તેની સઘન તપાસ કરીને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વહીવટીતંત્ર દ્વારા મૃત ઘેટા દીઠ ₹3000ની સહાય 2 હપ્તામાં ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. માલધારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પોતાની આજીવિકા ગુમાવનાર માલધારી સમુદાયમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહી છે. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. આવી માહિતી અને જાણકારી માટે કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક અને સબસ્ક્રાઇબ. સાજડિયાળી 66 કેવી ત્યાં સ્થળ ઉપર જોયું અને હરેશભાઈ ભડવાના ત્યાં 35થી 40 ઘેટાનું અવસાન થયું, જેમની આજીવિકા હતી અને ખુલ્લા પ્લેટો બારી હતી અને એમનું અવસાન થયું છે. તો સરકારશ્રીને પણ ધ્યાન દોરવા માગું છું. અધિકારીઓ, પીજીવીસીએલ, જેટકો, કોઈ પણ કંપનીના અધિકારીઓની કોઈ પણ જો બેદરકારી હોય તો સચોટ એમનું નિદાન થશે અને આ માલધારીને વધુમાં વધુ ન્યાય મળે એટલા માટે હું સરકારશ્રીને, અધિકારીશ્રીઓને વિનંતી કરું છું કે આનો ઝડપથી આ ન્યાય પ્રક્રિયા છે તે આપ તપાસ કરી અને કોની ભૂલ છે અને વધુમાં વધુ આ માલધારીની આજીવિકા હતી એ એમના જે 35-40 ઘેટાઓ મરી ગયા તો એમની આજીવિકા છીનવાઈ ગઈ છે. તો આપ બધા ધ્યાન આપો અને વધુમાં વધુ એમને વળતર મળે એવી હું જેટકો કંપની, પીજીવીસીએલ, સરકારશ્રી પાસે હું માગણી કરું છું. મારું નામ હરેશભાઈ ગોવાભાઈ આજરા, ગામ સાજડિયાળી. અમે અત્યારે હવા 5 થી 5:30ના ટાઈમમાં દોવા ઘેટા બહાર કાઢેલ. તો ઘેટા અચાનક આમ હાલતા આ જીએબી વાળાની બેદરકારીએ એને પાછળના ભાગમાં અર્થિંગ કાઢેલ છે. તે અર્થિંગમાં પ્લેટ ખુલી છે. 2 વાર વાંસાવડ જઈને અમે રજૂઆત કરી તો એ લોકો કાંઈ ધ્યાન દીધી નથી. એની બેદરકારી અત્યારે અમારે 40 ઘેટાનું મોત થયું છે. અમારે કોઈ રોજીરોટી છીનવાઈ ગઈ. હવે અમારે કાંઈ યાદ રહ્યો. તમે જેમ બને એમ તેઓ અમારે સહાયનું નહીં આપો, સહાય મેળવો. કેટલા વાગ્યાનું બનાવ? 5:15 થી 5:30ના ટાઈમ સવાર. સુસરા ગામ મોટા. મારું કહેવાનું એટલું જ છે કે અમારા બાજુના ગામ સાજડિયાળી 50 જેટલા ગાડડા હતા, એમાં 35-40 ગાડડાને ભરી ગયા છે. તો તે માટે એને ન્યાય મળે એવી અમારી માંગ છે સરકારશ્રી.